ટોપ 10 બેસ્ટ ટૂલ્સ ફોર ઈ-કોમર્સ બિઝનેસ. જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ છો અને ઈચ્છો છો કે તમારા બિઝનેસમાં જે સિમ્પલ ટૂલ્સને તમે યુઝ કરી શકો અને તમારા બિઝનેસમાં તમને બેનિફિટ્સ થાય, તો આ વિડીયોઝ તમારા કામની છે. હું છું અમિત ડોબરિયા અને તમારી સાથે શેર કરીશ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપ 10 ટૂલ્સ ફોર ઈ-કોમર્સ બિઝનેસ ગ્રોથ. સો અહીંયા આપણે નેક્સ્ટ સ્લાઇડ્સથી સ્ટાર્ટ કરીએ છીએ લાઈવ ડેશબોર્ડ પર. સો મોસ્ટ વેલકમ. અહીંયા આપણે ડેશબોર્ડ પર છીએ. આ ટૂલ્સ આપણે જોઈએ છે. સૌપ્રથમ છે શોપિફાય. શોપિફાય ઇઝ મોસ્ટ નીડેડ ફોર ઈ કોમર્સ બિઝનેસ બિકોઝ ઓફ આજે ઓનલાઈનનો આપણો બિઝનેસ છે, જે ઓફલાઈન આપણે જેવી રીતે સ્ટોર્સ ક્રિએટ કરીએ છીએ, તો સિમિલર આપણે અહીંયા શોપિફાય છે એનો યુઝ કરી અને આપણો સ્ટોર બિલ્ડિંગ કરવાનો છે. ફર્સ્ટ ટૂલ છે. સેકન્ડ ટૂલ છે ગૂગલ એનાલિટિક્સ. સો ગૂગલ એનાલિટિક્સ છે બેઝિકલી તમારા જે કસ્ટમર્સ છે એનું બિહેવિયર આપણે ત્યાંથી વોચ કરી શકીએ છીએ, કઈ ટાઈપની ક્વેરીઝ સર્ચ કરે છે એન્ડ કયા ટાઈપના પેજીસ છે એને વિઝિટ કરે છે અને કઈ ટાઈપના એડ ટુ કાર્ટ વગેરે કરે છે આપણે અહીંયાથી ઇઝીલી જોઈ શકીએ છીએ. ઓપ્ટિમાઇઝ માર્કેટિંગ સ્ટ્રેટેજી, એના અકોર્ડિંગ આપણે જે માર્કેટિંગની સ્ટ્રેટેજી છે એને સેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કોઈ પણ ક્લાયન્ટ્સ છે સિમિલર પ્રોડક્ટ્સમાં એડ ટુ કાર્ટથી ડ્રોપ આઉટ કરે છે, દેન આપણે ત્યાંથી કોઈ ચેન્જ કરી અને નેક્સ્ટ જે સ્ટ્રેટેજી છે એને ઇઝીલી ક્રિએટ કરી શકીએ છીએ. અને પરફોર્મન્સ જે આપણું બેઝિકલી વેબસાઇટ્સનું છે એનાલિટિક્સની હેલ્પથી આપણે ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. થર્ડ ટૂલ્સ છે આપણી પાસે મેલચિમ્પ. મેલચિમ્પ છે બેઝિકલી ઈમેલ માર્કેટિંગનું ટૂલ છે. તો અહીંયા તમારો જે કસ્ટમર છે અને તમે પર્સનલાઇઝ ઈમેલ છે શેર કરી શકો છો. પર્સનલાઇઝ ઈમેલનો જો આપણે શેર કરીએ તો ક્લાયન્ટ્સ છે આપણામાં ટ્રુલી બિલીવ કરે છે, પોતાના નામથી ઈમેલ આવતો હોવાથી એ રીડ પણ કરે છે અને આપણે જે ઓફર વગેરે શેર કરીએ છીએ એ પણ વોચ કરે છે. તમે ન્યૂઝલેટર શેર કરી શકો છો, ઓટોમેશન પણ કરી શકો છો. લાઈક કોઈ પણ ક્લાયન્ટ છે ફર્સ્ટ ટાઈમ એડ ટુ કાર્ટ કરે અને એબોન્ડન્ટ ચેકઆઉટમાં એબોન્ડન્ટ કાર્ટમાં જ્યારે પ્રોડક્ટ્સ એની રહેલી હોય તો એને ઈમેલ મળે છે, એક્સ્ટ્રા તમે એને ડિસ્કાઉન્ટ આપી શકો છો. જે પરચેસ કરે છે એને પણ સેકન્ડ તમે અપસેલ કરી શકો છો, તો ઓટોમેશનનો પાર્ટ છે. ફોસ્ટર કસ્ટમર રિટેન્શન છે, કસ્ટમર છે એને આપણે રિટેન કરી શકીએ છીએ. અહીંયા આપણે 4 સ્ટેપમાં આપણે જોઈએ છે ફેસબુક એડ્સ મેનેજર. સો ફેસબુક એડ્સ મેનેજર છે તો એમાંથી તમને લેવરેજ મળે છે ટાર્ગેટેડ ઓડિયન્સની, સ્પેસિફિકલી તમારો જે ક્લાયન્ટ છે એની એજ, જેન્ડર, ડેમોગ્રાફિક, બિહેવિયર એના અકોર્ડિંગ આપણે એમને છે ઇન્ટરેસ્ટ બેઝ વગેરેથી આપણે એમને સ્પેસિફિક ટાર્ગેટ કરી શકીએ છીએ. એટલે જે પણ આપણું બજેટ છે 100% યુટિલાઇઝ થાય છે. જે પણ ક્લાયન્ટ્સ છે તમારો એક્ઝેક્ટ એને જ એડવર્ટાઇઝ દેખાતી હોવાથી ક્લાયન્ટ્સ છે આપણામાં ઇન થાય છે અને આપણો જે અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ નોટ એક્સપેન્સ, બિકોઝ ઓફ અહીંયા આપણે બિઝનેસ કરીએ છીએ. જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એડવર્ટાઇઝિંગમાં એ તમને મલ્ટિપલ થઈ અને બેકએન્ડમાં મળે છે. ડ્રાઈવ ટ્રાફિક ટુ યોર વેબસાઇટ. સોશિયલ મીડિયાના યુઝથી ફેસબુક એડ્સની મદદથી આપણે વેબસાઇટ છે એના પર મેક્સિમમ ટ્રાફિક છે એને ઇન્ક્રીઝ કરી શકીએ છીએ. ફિફ્થ ઓપ્શન છે ઇન્સ્ટાગ્રામ શોપિંગ. તો ઓલમોસ્ટ ઘણા અહીંયા રીઝન છે એમાં શોપિંગનો ઓપ્શન્સ અવેલેબલ નથી, બટ શોપિંગનો ઓપ્શન છે એ ઓલમોસ્ટ ઘણા કન્ટ્રીમાં છે પણ. સો ઇન્સ્ટાગ્રામ પર આપણે શોપિંગનો ફીચર્સ છે ફ્રી છે એનો યુઝ કરી શકીએ છીએ. ઘણી વખત તમે કોઈ કંપનીઝ છે જોઈએ છે પ્રોડક્ટ્સ પર તમે ક્લિક કરો દેન તમને પ્રાઇસ ઓફ કરે છે અને ત્યાંથી જ તમે પ્રોડક્ટ છે પરચેસ કરી શકો છો અને ત્યાંથી ઇન્સ્ટાગ્રામની ફીડ પરથી પ્લેટફોર્મ પરથી એને આઉટ થવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી અને પોતાના પ્લેટફોર્મ પર જ તમે ત્યાંથી કરી શકો છો ઇઝીલી. ડાયરેક્ટ જે પોસ્ટ છે, સ્ટોરીઝ છે એક્સપ્લોર કરી શકે છે ક્લાયન્ટ્સ. વિઝ્યુઅલ ડ્રીવન ઓડિયન્સ છે અહીંયાથી આપણે ઇઝીલી મળી શકે છે. સો એ 5 નંબરનું ટૂલ છે. 6 નંબરનું ટૂલ્સ છે આપણું ગૂગલ એડ્સ. મોસ્ટ પાવરફુલ પ્લેટફોર્મ્સ છે ગૂગલ એડ્સ, બિકોઝ અહીંયાથી તમને મેક્ઝિમમ ટુ મેક્ઝિમમ વિઝિબિલિટી મળે છે ગૂગલ થ્રુ. ગૂગલ છે એની પાસે હાલમાં મેક્ઝિમમ 4 બિલિયન યુઝર છે પર મંથ ઇન 2024 ટાઈમ પીરિયડ. અને યર બાય યર જે 2% જેટલો રેશિયો છે ઇન્ટરનેટ યુઝરનો પ્લસ થતો જાય છે. ટોટલ 8 બિલિયન પીપલ છે ઓન અર્થ અને 2% જેવા લોકો છે ઇન્ક્રીઝ થતા જાય છે ઇન્ટરનેટ યુઝર. એટલે આપણી પ્રોબેબિલિટી હાઈએસ્ટ ઓફ ધ હાઈએસ્ટ છે ગૂગલ પર. ડ્રાઈવ ક્વોલિટી ટ્રાફિક ટુ યોર સ્ટોર. અહીંયાથી ગૂગલની મદદથી આપણે જે ક્વોલિટી ટ્રાફિક છે એ આપણા સ્ટોર પર આપણે લાવી શકીએ છીએ, મેળવી શકીએ છીએ અને આપણને કસ્ટમર છે એક લોંગ ટાઈમ કસ્ટમર મળી શકે છે. અહીંયાથી ટ્રસ્ટ ફેક્ટર પણ ગૂગલ છે એમનું હાઈએસ્ટ છે, તમને સારી એવી લેવરેજ અહીંયાથી મળે છે. 7 નંબર ટૂલ છે હોટજાર. સો હોટજાર છે બેઝિકલી તમારા જે યુઝર છે એનું બિહેવિયરને નોટિસ કરવા માટે તમને હેલ્પફુલ થાય છે. વિથ હેટ મેપ, સેશન રેકોર્ડિંગ્સ વગેરે તમે જોઈ શકો છો.
સર્વેઝ અહીંયા જોઈ શકો છો અને ઓપ્ટિમાઇઝ કરી શકો છો. જે યુઝર છે એના એક્સપિરિયન્સને તમે ઓપ્ટિમાઇઝ કરી શકો છો. 8 નંબરનું ટૂલ છે કેનવા. મોસ્ટ પાવરફુલ છે બિકોઝ ઓફ અહીંયા જો તમે ફોટોશોપ વગેરે મલ્ટિપલ પ્લેટફોર્મ્સ યુઝ કરતા હોય અહીંયા તમે ઘણો બધો ટાઈમ છે સેવ કરી શકો છો. બિકોઝ ઓફ કેનવામાં પ્રી આપણને ડિઝાઇન્સ મળી રહી છે ઓલરેડી કમ્પ્લીટ ક્રિએટ કરેલી ડિઝાઇન. સો વિઝ્યુઅલ છે આપણે ગ્રાફિક્સ સારા એવા ક્રિએટ કરી શકીએ છીએ. નો નીડ એક્સપર્ટ ડિઝાઇનિંગ, કોઈ પણ પ્રકારની સ્કિલની અહીંયા રિક્વાયરમેન્ટ રહેતી નથી. તમારે ઇઝીલી તમે કેનવાનો યુઝ કરી શકો છો. સો હોપ તમે એમાં ક્લિયર છો. 9 સ્ટેપ છે એમાં આપણે જોઈએ છે જેનડેસ્ક. જેનડેસ્ક છે એ કસ્ટમર સપોર્ટ માટેનું બેઝિકલી ટૂલ છે. એક્સેલન્ટ સપોર્ટ તમે અહીંયાથી આપી શકો છો તમારા ક્લાયન્ટ્સને. રીબૂસ્ટ હેલ્પ ડેશબોર્ડ છે એનું સેટિંગ કરી શકો છો. મેનેજિંગ ઇન્ક્વાયરીઝ છે એની તમે મેનેજ કરી શકો છો. મલ્ટિપલ તમારા ક્લાયન્ટ્સની ક્વેરી હોય તો સિંગલ ડેશબોર્ડ પર તમને અહીંયા મળી જાય છે, અને જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો ફાસ્ટ તમે સોર્ટ આઉટ કરી શકો છો. ફીડબેક અહીંયાથી લઈ શકો છો. ક્લાયન્ટના ઇસ્યુ જે છે એને તમે ઇફેક્ટિવલી સોર્ટ આઉટ કરી શકો છો. ખૂબ જ હેલ્પફુલ ટૂલ છે. અને 10 નંબરનું ટૂલ છે મોસ્ટ ટ્રસ્ટેડ, એટલે કે ટ્રસ્ટ પાયલટનું ટૂલ છે. તો અહીંયા ટ્રસ્ટ પાયલટ છે એનો હાઈએસ્ટ રેશિયો છે સક્સેસ રેશિયો. અહીંયા તમે રિયલ ક્લાયન્ટ્સ છે એના રિવ્યૂઝ વગેરે લઈ શકો છો. રેટિંગ એન્ડ રિવ્યૂ. સો ગૂગલ છે એનો એક પર્સનલ બેનિફિટ છે, પણ ટ્રસ્ટ પાયલટ પર જો તમારું એકાઉન્ટ્સ હોય અને તમે હાઈએસ્ટ રિવ્યૂઝ હોય ક્લાયન્ટ્સના, તો થર્ડ પાર્ટી જે પણ ક્લાયન્ટ્સ છે એ તમારામાં વધુ બિલીવ કરે છે અકોર્ડિંગ ટુ ધ ગૂગલ રિવ્યૂઝ. બિકોઝ ઓફ અહીંયા પર્સન જે છે એના પર્સનના જ એકાઉન્ટ ક્રિએટ થાય છે. અહીંયા કોઈ રેન્ડમ એકાઉન્ટ્સ ક્રિએટ થતા નથી. સો અને તમારી જે બ્રાન્ડ છે એની રેપ્યુટેશન પણ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ફ્લુએન્સરનો જે પોટેન્શિયલ બાયર છે આપણને ઇઝીલી મળી રહી છે. બિકોઝ ઓફ અહીંયાથી આપણે જે થર્ડ પાર્ટી ક્લાયન્ટ્સ છે એના આપણે અહીંયાથી રિવ્યૂઝ વગેરે શેર કરી શકીએ છીએ. સો આઈ હોપ તમે ક્લિયર છો. ટોપ 10 ટૂલ્સમાં તમે આજથી જ એનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો, જેથી કરીને તમારા બિઝનેસમાં તમે ઇઝીલી એને એક્સપ્લોર કરી શકો અને તમને મોર પ્રોફિટ લઈ શકો. હોપ તમે ક્લિયર છો. જો તમે વધુ શીખવા માંગો છો ઈ કોમર્સ ઓર્ડર વિશે, તો અહીંયા તમારી સાથે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં શેર કરું છું મારા નેક્સ્ટ અપકમિંગ વેબિનાર્સની. એમાં તમે જોઈન્ટ થાવ અને તમે એમાં લાઈવ 90 મિનિટ્સમાં હું તમારી સાથે મલ્ટિપલ ટાઈપની સ્ટ્રેટેજીસ અને ટૂલ્સ વગેરે શેર કરીશ, જેનો યુઝ કરીને તમારા બિઝનેસમાં તમે ફાસ્ટ ગ્રોથ મેળવી શકશો. સ્પેશિયલી ઈ કોમર્સ ઓર્ડર માસ્ટર ક્લાસ છે. થેન્ક યુ સો મચ. મળે છે લાઈવ. હેવ અ ગ્રેટ ડે.